પાછો નંબર બોલી રાખો. एकदम फालतू दाखली છે. અચળ તાપમાને વાયુના નિશ્ચિત જથ્થા માટે બોયલના નિયમનું પાલન થાય. બોયલનો નિયમ P ચલે છે 1/V. આને ઉપર લઈ લો. P × V બરાબર અચળ. કેમ? PV બરાબર μRT. PV બરાબર નિશ્ચિત જથ્થા માટે મોલની સંખ્યા મ્યુ અચળ હોય. સાર્વત્રિક વાયુ અચળાંક કેપિટલ R આમે અચળ જ છે. અને તમે બોયલના નિયમની વાત કરો છો તો અચળ તાપમાન, બોલો અચળ તાપમાન T પણ અચળ છે. મ્યુ R T બધું અચળ તો PV બરાબર અચળ. PV બરાબર તો ગાણિતિક રીતે P1 V1 બરાબર P2. પહેલું દબાણ 3 વાતાવરણ, બીજું દબાણ શોધવાનું બાકી. પહેલું કદ 12 લીટર, બીજું કદ 9 લીટર. લીટર લીટર એકમ કેન્સલ. તો જે એકમ પહેલા દબાણનો એ જ એકમ બીજા દબાણનો. આ પહેલું દબાણ શેમાં લીધું? વાતાવરણમાં. તો P2 શેમાં મળશે? વાતાવરણમાં. 12 × 36, 36 / 9 એટલે 4 વાતાવરણ. બોલો 4. કદાચ પરીક્ષામાં દબાણ માંગે Nm/m². માં શેમાં માંગે? એક વાતાવરણ બરાબર 1.01 × 10⁵ Nm². હવે અને કદાચ CDS માં માંગે ખાલી જગ્યા Dn/cm². ધારો કે તો Nm/m² માં જે કિંમત મળી હોય એને 10 વડે ગુણવાના. કેટલા વડે ગુણવાના? તો તમને જે કિંમત મળશે Dn/cm² મળી જાય. સિમ્પલ. નેક્સ્ટ. વાયુ માટેના અવસ્થા સમીકરણના 4 પૈકીનું એક સમતુલ્ય સ્વરૂપ આ હતું. પહેલા PV બરાબર NKBT. PV બરાબર NKBT. એમાં કેપિટલ એ શું છે? અણુઓની કુલ સંખ્યા. અણુઓની સૂત્રનો કથા બનાવો કારણ કે શોધવાની જે સંખ્યા PV/kB × D. PV/kB × D. ચલો દબાણ એક વાતાવરણ એટલે 1.01 × 10⁵ Nm/m². કદ આપ્યું છે 27 મીટર ક્યુબ. 27 કદાચ લીટર માં આપે તો ચાલે નહીં. લીટર માંથી મીટર ક્યુબ માં જવું પડે. 10⁻³ વડે ગુણવા પડે. અત્યારે મીટર ક્યુબ માં જ છે. પછી બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 × 10⁻23 જૂલ/અણુ કેલ્વિન. નિરપેક્ષ તાપમાન આપ્યું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ વત્તા 200 300 કેલ્વિન. 300 જવાબ આવે છે 6.58 × 10⁻26. આટલા અણુઓ. બોલો આટલા. નેક્સ્ટ. વાયુના એક અણુની સરેરાશ 1/2 mv² બરાબર 3/2 kB × D. 3/2 ચલો 3/2 બોલ્ટ્ઝમેન અચળાંક લખ્યો. પહેલા નિરપેક્ષ તાપમાન આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. 27 + 200 300 કેલ્વિન. જવાબ આવ્યો આટલા જૂલ. બોલો આટલા. કદાચ પરીક્ષામાં આ ઊર્જા માંગે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. શેમાં માંગે? તો પેલો ચાર્ટ આપેલો છે ને તમને, એમાં લખેલો છે રૂપાંતરણ સંબંધ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવા માટે 1.6 × 10⁻19 વડે ગુણવાના. ઊંધું બોલો. જૂલમાંથી ઇલેક્ટ્રોનમાં જવા માટે. બોલો જૂલમાંથી ઇલેક્ટ્રોનમાં જવા માટે આ કિંમતને તમારે 1.6 × 10⁻19 વડે ભાગી નાખવાના. હવે નેક્સ્ટ.
ઓક્સિજન વાયુને વાયુ નંબર 1, હાઇડ્રોજન વાયુને વાયુ નંબર 2 તરીકે લઈએ તો અત્યારે તમને બંને વાયુના અણુના VRMS સરખા આપેલા છે પેલા. સારું. VRMS 1 બરાબર VRMS 2. VRMS નું સૂત્ર છે √3RT/m0. ભાઈ 3R અચળ છે. પહેલા વાયુ માટે T ને બદલે T1, M0 ને બદલે M01. બીજા વાયુ માટે T ને બદલે T2, M0 ને બદલે M02. બંને વચ્ચે વર્ગ લેતા વર્ગમૂળ ડિગ્રી હશે પેલા. પછી 3R કેન્સલ. T1/M01 બરાબર T2/M02. ઓક્સિજનનું તાપમાન શોધવાનું બાકી છે. ઓક્સિજનનો અણુભાર 32 ગ્રામ પ્રતિ મોલ. પછી હાઇડ્રોજનનું તાપમાન આપ્યું છે 27 + 200 300 કેલ્વિન અને હાઇડ્રોજનનો અણુભાર 2 ગ્રામ પ્રતિ મોલ. 2 16 32 16 અહીં વડે ગુણી કાઢો. 16 × 300 કરશો તો 4800 આટલા કેલ્વિન. બોલો આટલા કેલ્વિન. કદાચ આ તાપમાન માંગે ડિગ્રી સેન્ટીગ્રેડમાં તો પહેલા તો કેલ્વિનમાં જ મળે. બોલો પહેલા તો કારણ કે નિરપેક્ષ તાપમાન છે. બરાબર ને? સારું. પછી કેલ્વિનમાંથી ડિગ્રી સેન્ટીગ્રેડમાં જવા માટે 273 બાદ કરવાનું. 273 ધારો કે કિંમત મળી ગઈ ડિગ્રી સેન્ટીગ્રેડમાં. કિંમત મળી ગઈ ડિગ્રી સેન્ટીગ્રેડમાં. કદાચ ડિગ્રી ફેરનહીટમાં માંગે. ડિગ્રી તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં તાપમાનની જે કિંમત મળી હોય એને ગુણ્યા 9/5 ગુણ્યા 9 વત્તા 32 વત્તા યાદ છે ને? ગુણ્યા 9/5 વત્તા. અચ્છા. PV બરાબર μRT, μ બરાબર m/m0. હવે જરા દળ m શોધી કાઢો આમાંથી. આનો ઉપર લઈ લો. r અને t ને નીચે આવવા દો. m બરાબર PVm0/RT. PVm0/RT. સારું. ભાઈ સિલિન્ડર એકનું એક જ છે. જો વાયુ પાત્ર એકનું એક હોય તો કદ કેવું થાય? અચળ. આપેલા વાયુ માટે અણુભાર અચળ. સાર્વત્રિક વાયુ અચળાંક અચળ. એનો અર્થ એમ થયો કે જેમ દબાણ અને તાપમાન બદલાશે તેમ આ દળ બદલાશે. બોલો દળ. પહેલી પરિસ્થિતિમાં બોલો m ને બદલે p ને બદલે t ને બદલે. બીજી પરિસ્થિતિમાં m ને બદલે p ને બદલે અને t ને બદલે. સારું. પહેલા જે દળ હતું એ કેટલું હતું? m1. બોલો. પછી જે દળ બાકી રહ્યું તે કેટલું છે? તો પહેલા m1 દળ હોય પછી m2 દળ બાકી રહ્યું હોય તો દળ કેટલું કાઢી લીધું સિલિન્ડરમાંથી? m1 - m2. બોલો. દળમાં થયેલો ઘટાડો પૂછે તો પ્રારંભિક ઓછા અંતિમ. બોલો પ્રારંભિક ઓછા અંતિમ. વધારે પદાર્થ પૂછે તો અંતિમ ઓછા પ્રારંભિક. ઘટાડા માટે પ્રારંભિક ઓછા અંતિમ. m1 - m2 એ આપણો અંતિમ જવાબ છે. m1 - m2. બોલો m1 એટલે કે 30 - 30 એટલે કે 30 - 30. પણ 30 - 30 એમાં કોમન શું નીકળે? Vm0/R. બોલો. Vm0/R કોમન કૌંસમાં બોલજો. P1/T1 - P2/T2. બોલો P1/T1 માઈનસ. ચલો કિંમતો લખાવો. કદ આપેલું છે 30 લીટર. 30 લીટર નહીં ચાલે, મીટર કિંમત જાઓ 10⁻³ વડે ગુણો. અણુભાર ઓક્સિજનનો 32 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામમાંથી કિલોગ્રામ જાઓ 10⁻³ વડે ગુણો. સાર્વત્રિક વાયુ અચળાંક 8.314 જૂલ/મોલ * કેલ્વિન. જૂલ/મોલ. પહેલું દબાણ 15 વાતાવરણમાંથી જાઓ પાસ્કલમાં એટલે કે ન્યૂટન/મીટર² માં. આટલા વડે ગુણી કરવાના. પહેલું તાપમાન 27 + 200 300 કેલ્વિન. બીજું દબાણ આપ્યું 11 વાતાવરણમાંથી જાઓ પાસ્કલમાં. આટલા વડે ગુણવાના. અને બીજું તાપમાન આપ્યું 17 ડિગ્રી સેન્ટીગ્રેડ. 17 + 200 290 કેલ્વિન. 290. આમાંથી એક ઝાટકે જવાબ મળી હશે. નહીં તો શું કરવું પડે? 2 વખત દળ શોધવા પડે, પછી બાદબાકી લેવી પડે. આ એક જ પદમાંથી જવાબ મળી જશે. બરાબર. તો આ જવાબ આવે છે 0.141 આટલા કિલોગ્રામ. બોલો આટલા. બોલો આટલા. અને એમ પૂછે કે કેટલા મોલ ઓક્સિજન બહાર નીકળી ગયો? બોલો કેટલા? તો દળ પરથી મોલની સંખ્યા કાઢવા માટે μ બરાબર m/m0. μ બરાબર તો આપેલા દળને અણુભાર વડે ભાગી નાખો. બોલો આપેલા દળને અણુભાર વડે. એટલે આ જે દળ મળ્યું પેલા એને ઓક્સિજનનો અણુભાર કેટલો? 32 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામમાંથી કિલોગ્રામમાં જાવ એટલે 0.032 કિલોગ્રામ પ્રતિ મોલ. 0.032 તો આને જો તમે 0.032 વડે ભાગી કાઢશો તો તમને ઓક્સિજનના બહાર નીકળી ગયેલા મોલની સંખ્યા મળી જાય. બરાબર.
VRMS નું સૂત્ર, VRMS નું સૂત્ર ત્રણ હતા, ત્રણ. અંડર રૂટ ઓફ 3p બાય રો, અંડર રૂટ ઓફ 3 kbt બાય સ્મોલ m, અંડર રૂટ ઓફ 3 RT upon capital M0. કેપિટલ M0. સારું. એ બધામાં VRMS ચલે છે અંડર રૂટ t, ચલે છે VRMS ચલે છે અંડર રૂટ t. સારું ભાઈ, VRMS ની કિંમત જો નિરપેક્ષ તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં ચલે તો સમપ્રમાણના સંબંધ માટે બોલો પહેલું તાપમાન આપ્યું 16 ડિગ્રી સેન્ટીગ્રેડ, 16 + 273, 16 + એ વખતના VRMS ની કિંમત ખબર નથી. પણ બીજું તાપમાન એવું છે કે જ્યારે વાયુના અણુનો VRMS અગાઉના VRMS કરતા બન્યો બમણો. કેવો બન્યો? VRMS 2 ની કિંમત VRMS 1 કરતા બમણી. VRMS 1 કરતા બમણી. VRMS 2 ની કિંમત VRMS 1 કરતા બમણી, એટલે ગુણ્યા 2 કરવા પડે. ભાઈ VRMS 1 ઉપર નીચે કેન્સલ, ઉપર નીચે કેન્સલ. ચલો 1/2 નો વર્ગ બોલો, 1/4. અહીંયા સરવાળો હોય 289. બોલો 289. પણ વર્ગ લેવાથી વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળ T2 ને અહીંયા લઈ આવો. આજે 1/4 છે, એમાં 4 ને અહીંયા લઈ આવો. 289 ગુણ્યા 4 કરજો, જવાબ આવશે 1156. આટલા કેલ્વિન. બોલો આટલા કેલ્વિન. हाइड्रोजन वायु ने कहिए नंबर 1, ऑक्सीजन वायु ने कहिए नंबर 2. VRMS નું આનુવાદ સૂત્ર લખેલું છે પેલા, √3RT upon M0. ભાઈ વાયુઓ જુદા જુદા આપ્યા પણ તાપમાન એક જ આપ્યું. જો બંનેનું તાપમાન સરખું છે, બંનેનું તાપમાન ભાઈ 3 આ તો અમે અચળ છે, બંનેનું તાપમાન પણ સરખું આપ્યું. એટલે હવે તમે આનો સંબંધ આની સાથે વિચારશો તો VRMS સાથે છે 1/√M0. 1/√M0. ભાઈ વ્યસ્ત પ્રમાણતાની વાત આવી તો VRMS 1/VRMS 2 બરાબર √M02 upon M01. પહેલો વાયુ એટલે હાઇડ્રોજન, એનો અણુ ભાર 2 ગ્રામ પ્રતિ મોલ. બોલો. અને બીજો વાયુ એટલે ઓક્સિજન, એનો અણુ ભાર 32 ગ્રામ પ્રતિ મોલ. 32 ભાગ્યા 2 એટલે 16, 16 નું વર્ગમૂળ 4. આને ઉપર લઈ લો તો VRMS 1 બરાબર 4 * VRMS 2. 4 * બોલો આમ આપેલા કોઈ પણ તાપમાને હાઇડ્રોજનના અણુનો VRMS ઓક્સિજન અણુના VRMS કરતા 4 ગણો હોય છે. VRMS બરાબર √3p બાય રો. ભાઈ p એટલે આપેલું દબાણ આપ્યું 1 વાતાવરણ, 1 વાતાવરણમાંથી જવાનું ન્યૂટન અપોન મીટર સ્ક્વેરમાં, પાસ્કલમાં, અને ઘનતા આપી 8.9 × 10⁻². કિલોગ્રામ upon મીટર ક્યુબ. બોલો કિલોગ્રામ upon મીટર ક્યુબ. કદાચ પરીક્ષામાં ગ્રામ upon સેન્ટીમીટર ક્યુબમાં આપે તો એને શેમાં ફેરવવા પડશે? કિલોગ્રામ upon મીટર ક્યુબમાં. ફાવશે કે નહીં? ફાવશે કે નહીં? ધ્યાન અહીંયા. ધારો કે તમને ઘનતા આપશે CDS માં તો એનું મૂલ્ય આટલું આપશે 8.9 × 10⁻5 આપશે. આટલા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હવે આને તમારે કિલોગ્રામ upon મીટર ક્યુબમાં ફેરવવાના તો જવાબ આટલો આવવો જોઈએ. ચાલો અહીંયા જો 8.9 × 10⁻5 જે ગુણક આપ્યો હોય તો લખવો જ પડે. પછી 1 ગ્રામ બરાબર, બોલો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ upon 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર અને એનો ઘન. ચલો -2 × 3 બોલો -6. બોલો ઉપર જાય +6 +6 -3 એટલે +3 +3 -5
आएगा 8.9 न्यूटन डेसिमल શું આવી ગયા ટૂંકમાં ગ્રામ અપોન સેન્ટીમીટર ક્યુબમાંથી કિલોગ્રામ અપોન મીટર ક્યુબમાં જવા માટે યાદ રાખજો -2 * 3 એટલે -6 ઉપર જાય તો +6 +6 માઈનસ એટલે +3 10⁻³ વડે ગુણવાના છે બોલો 10⁻³ એટલે કે 1000 વડે ગુણવાના બોલો 1000 બરાબર છે સારું હવે જોજો ભાઈ આનો જવાબ આવ્યો 1845 વેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ બરાબર નેક્સ્ટ P બરાબર n kbt P બરાબર n kbt એ ભાઈ સ્મોલ n શું છે અણુઓની સંખ્યા ઘનતા અણુઓની સંખ્યા ઘનતા કેપિટલ n હોય તો અણુઓની સંખ્યા અને સ્મોલ n હોય તો અણુઓની સંખ્યા ઘનતા એટલે કેપિટલ n upon કેપિટલ V કહેવાય ભાઈ એને સૂત્રનો કરતા બનાવો એ થશે P upon kb into d P upon સરેરાશ મુક્ત પથ L બાર બરાબર સૂત્ર બોલો 1 upon √2 pi n d square √2 pi n d square √2 pi n d square n બરાબર P upon kb into d n બરાબર P upon kb into d છે બને અને પછી બોલ્ટ્ઝમેન અચળાંક કિંમત લખી પેલા નિરપેક્ષ તાપમાન 0 + 273 273 કેલ્વિન √2 ની કિંમત લખી પાઈ ની કિંમત લખી કેપિટલ P દબાણ આપ્યું એક વાતાવરણ એટલે આટલા ન્યૂટન upon મીટર સ્ક્વેર અણુનો વ્યાસ આપ્યો નથી ત્રિજ્યા આપી છે તો ત્રિજ્યા ગુણ્યા 2 કરવાથી આપણે વ્યાસ મળી જાય ત્રિજ્યા આપી 0.5 એંગસ્ટ્રોમ 0.5 એંગસ્ટ્રોમ માંથી મીટરમાં જવું 10⁻⁻10 વડે ગુણવાના કરવાનો એનો સ્ક્વેર આનો જવાબ આવે 8.4 × 10⁻7 આટલા મીટર બોલો આટલા નેક્સ્ટ ભાઈ આપેલા વાયુની વાત હોય તો એના અણુનો વ્યાસ અચળ હોય બોલ્ટ્ઝમેન અચળાંક આમે અચળ જ છે √2 પાઈ પણ અચળ જ છે તો L બાર ચાલે છે T upon P L બાર ચાલે છે આપેલા વાયુના અણુ માટે L બાર ચાલે છે ભાઈ જેની સાથે સમપ્રમાણતાનો સંબંધ હોય ત્યાં વાઇન્ડ જેની સાથે વ્યસ્ત પ્રમાણતાનો સંબંધ હોય ત્યાં વાઇન્ડ બોલો વાઇન્ડ પણ આના માટે બોલો વાઇન્ડ હવે સરેરાશ મુક્ત પથની પહેલી કિંમત L કેટલી કિંમત બીજી કિંમત શોધવાની બાકી છે પહેલું તાપમાન T બીજું તાપમાન 2T પહેલું દબાણ P બીજું દબાણ P/2 P કેન્સલ T કેન્સલ આ 2 નીચે આવશે એટલે 1/4 હવે આમાંથી L2 બાર લાવો અને અહીંયા લઈ લો એટલે L2 બાર બરાબર 4 × L 4 × L બીજી વખતે સરેરાશ મુક્ત પથની કિંમત પહેલી વખતની કિંમત કરતા 4 ગણી કેટલા ગણી 4 ગણી નેક્સ્ટ સરેરાશ મુક્ત પથ L બાર બરાબર 1 upon √2 pi n d square √2 pi n હવા માટે અણુઓની સંખ્યા ઘનતા આપી તમને 3 × 10⁻25 અણુઓ પ્રતિ મીટર ક્યુબ પ્રતિ અને પછી વ્યાસ આપ્યો છે ડાયરેક્ટ 2 એંગસ્ટ્રોમ 2 એંગસ્ટ્રોમ માંથી મીટરમાં જાઓ 10⁻10 વડે ગુણો કરો એનો સ્ક્વેર આનો જવાબ આવે 1.88 × 10⁻7 આટલા મીટર બરો આટલા અચ્છા પછી અથડામણોની કુલ સંખ્યા બોલો અથડામણોની કુલ સંખ્યા એનું સૂત્ર આ છે કેપિટલ N ડેશ મેં ખાસ લખ્યા N ડેશ એટલા માટે જો હું N લખીશ તો કોઈ પૂછશે કે અણુઓની સંખ્યા છે કે શું ના અણુઓની સંખ્યા નથી અથડામણોની કુલ સંખ્યા છે એનું સૂત્ર આ છે √2 pi n d square v bar into t √2 pi n d square v bar into t પણ આ તો t સમયમાં આપણે જોઈએ 1 સેકન્ડમાં તો આ સમય નીચે ઉતારો આ t ને નીચે ઉતારો એટલે n dash upon t એ આવશે √2 pi n d square v bar એ ભાઈ √2 ની કિંમત લખી
પાઈ ની કિંમત લખી n, અણુઓની સંખ્યા ઘનતા 3 × 10⁻25 અણુઓ પ્રતિ મીટર ક્યુબ, વ્યાસ આપ્યો અણુનો 2 એંગસ્ટ્રોમમાંથી મીટરમાં ગયા, કર્યો એનો સ્ક્વેર, આ છે સરેરાશ ઝડપ, એ આપી 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. બધા મૂલ્યો SI એકમમાં છે. આ સંખ્યા છે એને એકમ ના હોય પણ આ સમયનો એકમ હોય એટલે 1/સેકન્ડ થાય, ઉપર લઈ જાવ તો સેકન્ડ ઇન્વર્સ. જવાબ આટલો 3.77 × 10⁹ એટલે કે આટલી અથડામણો 1 સેકન્ડમાં થાય. આટલી અથડામણો પરીક્ષામાં કદાચ 1 કલાકમાં પૂછે, શેમાં? તો આને ગુણ્યા 3600 કરવા પડે. 1 મિનિટમાં પૂછે તો આને ગુણ્યા 60 કરવા પડે. સિમ્પલ. આનું એક સીધે સાધું સૂત્ર આ રીતે પણ લાવી શકાય. અહીંયા જો આને ઉપર લઈ લો, બરાબર? તો √2π n² ઉપર લીધા, l બાર નીચે લાવી દો, બરાબર? તો જ્યાં √2π n² દેખાય ત્યાં 1/l બાર લખી શકાય. તો અહીંયા લખી શકાય 1/l બાર. બોલો 1/ એટલે આની જગ્યાએ લખી નાખો. આની જગ્યાએ 1/l બાર લખો તો v બાર/l બાર. બોલો v બાર/. એક ખાસ લખો તો 1 સેકન્ડમાં થતી અથડામણોની સંખ્યા. 1 સેકન્ડમાં થતી અથડામણોની સંખ્યા બરાબર v બાર/l બાર. 1 સેકન્ડમાં થતી અથડામણોની સંખ્યા બરાબર v બાર/l બાર. v બાર/l બાર. ચલો v બાર ની કિંમત કેટલી આપી તમને? 10⁻³ લખો, 1000 લખો, 1000 ભાગ્યા l બાર. l બાર આ લખી નાખો 1.88 × 10⁻⁷. લાવો જો એ સંખ્યા લાવો. l બાર ની કિંમત આ લખી નાખી. ચલો ગુણોત્તર લાવી દો, હવે ને? હવે છે 1 સેકન્ડમાં થાય તેની સંખ્યા. સાંભળો, આ √2π n² આપણે ઉપર લઈ ગયા, આ l બાર નીચે લાવ્યા. તો આ √2π n² ની જગ્યાએ l બાર લખ્યા ને કે 1/l બાર લખ્યા? હા, બરાબર. એટલે શું થશે? v બાર × 1/l બાર એટલે v બાર/l બાર. બોલો v બાર/. v બાર ની કિંમત કેટલી આપી છે? 10⁻³ અને ભાગ્યા 1.88 × 10⁻⁷. તો આ જવાબ નથી આવતો? હા, એટલે અહીંયા ખોટું છે ને? આ ખોટું છે ને? આ જવાબ કેટલો આવે છે? 1 મિનિટ, એક જણ બોલો. ને નવી ચોકડીમાં શું જવાબ આવશે? 5.32 × 10⁹ બરાબર છે. તો એ જવાબ અહીં લખો અને પછી પેલો જવાબ આવી જશે, બરાબર? 5.32 × 10⁹. 5.32 × 10⁹. બરાબર. હવે જો 10 બહુ જ સરસ પ્રશ્નો કાઢ્યા છે, અત્યારે આપણે સોલ્વ કરવાના છીએ, બરાબર? ચલો આપો દીધો જલ્દી એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ લખો. નંબર 1 જલ્દી ફટાફટ સ્ફૂર્તિ રાખો જરા. આપો દીધો જલ્દી. કૌંસમાં લખો આપેલા વાયુના આપેલા જથ્થા માટે. આપેલા વાયુના આપેલા જથ્થા માટે. દોરી આપો દોરી. પ્રશ્ન છે P1 અને P2 વચ્ચેનો સંબંધ જણાવો. P1 અને P2 વચ્ચેનો સંબંધ જણાવો. ચાલો શું કરશો કહો. જો હું જે કહું ને એ યાદ રાખવાના હો તો આજે જેટલું પણ કહું બધું યાદ રાખજો. y વિરુદ્ધ x ના આલેખ માટે, y વિરુદ્ધ x ના આલેખ માટે ઢાળ શું થાય? ઢાળ dy/dx. આ વાત પહેલા થઈ ગઈ છે ને? સારું. પણ જો એ આલેખ સુરેખ હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય તો dy/dx ન બોલો અને ખાલી y/x બોલો તો પણ ચાલે. બોલો તો પણ. તો શું આલેખ સુરેખ છે કે નહીં? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે કે નહીં? તો આના માટે ઢાળ એટલે dv/dt. dv/dt એવું બોલો તોય વાંધો નથી અને ખાલી v/d બોલો તો પણ વાંધો નથી, બરાબર?
હમણાં કોઈ લખશે નહીં, ચલો ધ્યાન અહીંયા. પીવી બરાબર જોજો, પીવી બરાબર મ્યુ આરટી, પીવી બરાબર મ્યુ આરટી. બરાબર, સારું. હવે આમાંથી v upon t લાવો તો v upon t શું આવશે? મ્યુ r upon t. બરાબર, તો મ્યુ નિશ્ચિત જથ્થા માટે મૂળની સંખ્યા કેવી હોય? અચળ. r તો આમે અચળ છે જ, એટલે આ અચળ થઈ ગયા. એટલે v upon t ચલે છે 1 upon p. therefore v upon t ચલે છે 1 upon p. બરાબર, સારું. તો આ v upon t શું કહેવાય? મેં હમણાં શું કીધું? આલેખ સુરેખ હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતો તો dv upon dt ને બદલે ખાલી v upon t બોલો તો પણ ચાલે. તો v upon t અત્યારે શું બતાવે છે? ઢાળ. શું બતાવે છે? v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ. ઢાળ ચલે છે 1 upon p. ચલો p ને ઉપર લઈ લો, ઢાળ નીચે ઉતારો. therefore p ચલે છે 1 upon ઢાળ. બોલો p ચલે છે, p ચલે છે. આપેલા સુરેખ આલેખનો ધન x અક્ષ સાથેનો ખૂણો જેમ વધે, બોલો ખૂણો જેમ, ખૂણો જેમ એમ ઢાળ વધે છે. બોલો ઢાળ. તો આના કરતાનો ઢાળ વધારે છે, બરાબર ને? પણ જ્યાં ઢાળ વધારે, જ્યાં ઢાળ ત્યાં દબાણ ઓછું. તો આ દિવસ તમને કહેવાય ને, બોલો ઢાળ વધારે તો દબાણ ઓછું. બોલો અહીંયા ઢાળ વધારે છે કે નહીં? હા પાડો. તો અહીંયા દબાણ ઓછું છે. P2 less than P1. બોલો P2 less than P1. ચલો બીજો પ્રશ્ન. આકૃતિ દોરો આપેલા વાયુના આપેલા જથ્થા માટે અને T1 અને T2 વચ્ચેનો સંબંધ જણાવો. T1 અને T2 વચ્ચેનો સંબંધ જણાવો. ચાલો જો એકદમ સરળ સમજૂતી આ છે. અહીંયા જો P બરાબર rho RT upon M0. બરાબર છે? આમાંથી P upon rho શોધી કાઢો. P upon rho બરાબર RT upon M0. બોલો P વિરુદ્ધ rho ના આલેખ માટે ઢાળ શું કહેવાય? dP upon t લો. બોલો dP upon t. પણ જો આલેખ સુરેખ હોય, ઉગમ બિંદુમાંથી પસાર થાય તો P upon rho. બોલો તો P upon rho શું બતાવશે? ઢાળ. ઢાળ ચલે છે. r અને m0 અચળ છે. આપેલા હોય મને અનુપાત અચળ હોય, તો અમે અચળ છે જ. ઢાળ ચલે છે t. બોલો ઢાળ ચલે છે t. therefore વિરુદ્ધ પણ લખી શકાય, t ચલે છે ઢાળ. બોલો t ચલે છે ઢાળ. તો જ્યાં ઢાળ વધારે ત્યાં તાપમાન વધારે. તો શું આના કરતાનો ઢાળ વધારે છે કે નહીં? અહીં તાપમાન વધારે, T1 greater than T2. તો p ચલે છે લખી શકાય. એ ચલે છે b હોય તો એવી રીતે લખ્યું. ઢાળ ચલે છે તાપમાન, તો તાપમાન ચલે છે. ઓકે, હવે નંબર 3 માટે લખો ગુજરાતીમાં રકમ. બંધ પાત્રમાં આવેલા વાયુ પર દબાણ બમણું કરવામાં આવે અને તેથી તેનું તાપમાન 4 ગણું થતું હોય, તેનું તાપમાન 4 ગણું થતું હોય તો તેની ઘનતા ખાલી જગ્યા બનશે. ખાલી જગ્યા બનશે. રકમ ધ્યાનથી વાંચો. ચાલો ભાઈ, સાર્વત્રિક વાયુ અચળાંક અચળ, આપેલા વાયુનો અણુભાર અચળ, એટલે આ અચળાંકને કાઢી નાખીએ તો P ચલે છે rho into T. P ચલે છે ચાલો જો ભાઈ, P ચલે છે rho into T. અર્થાત બોલો P1 upon P2 બરાબર, બોલતા રહેજો, rho 1 T1 ભાગ્યા rho 2 T2. સારું. હવે તમારે શું કરવાનું છે? P2 ની કિંમત મૂકવાની છે. દબાણ કેવું કર્યું? બમણું ને? P2 બરાબર બોલતો રહો ફટાફટ. 2P1. બોલો ને, 2P1. તાપમાન કેટલા ગુણો કર્યું? 4. T2 બરાબર 4T1. T2 બરાબર 4T1. શોધી કાઢો rho 2.
રો2 ની કિંમત રો1 ના પદમાં. તો રો1/2 આયા એટલે શું થયું? ઘનતા અડધી થઈ ગઈ. ઘનતા અડધી થઈ ગઈ. P2 બરાબર 2P1 મૂકી દો. T2 બરાબર 4T1 મૂકો. રો2 બરાબર તમને મળશે રો1/2 એટલે ઘનતા અડધી થઈ. જવાબ મતલબ જોડ અડધી બનશે. ચલો પછી નંબર 4 આકૃતિ દોરી કાઢો જલ્દી. નંબર 4 ની આકૃતિ દોરી કાઢો. ચલો જો આ બંને પાત્રો આ ખુલ્લી નળી વડે જોડાયેલા છે એટલે આ પેસેજ ઓપન છે, બરાબર? ખુલ્લો માર્ગ છે. અંદર એકનો એક વાયુ ભરેલો છે. હવે સાંભળજો, અહીંયા તાપમાન આપ્યું 100 કેલ્વિન, અહીંયા તાપમાન આપ્યું 200 કેલ્વિન. આ કદ આના કરતા બમણું છે. V1 is 2 times V2. આની અંદરના વાયુનું દળ જો કેપિટલ M હોય તો આની અંદરના વાયુનું દળ કેટલું એ આપણે શોધવાનું છે. સારું જોજો. PV બરાબર mu RT. PV બરાબર mu RT. પછી mu બરાબર M upon M0. mu બરાબર M upon M0 into RT. ચાલો ભાઈ, આખા તંત્રમાં બધે દબાણ સરખું હોય. દબાણ કારણ કે જ્યાં સુધી દબાણ સરખું ના બને ને ત્યાં સુધી વાયુનું વહન ચાલુ રહે. જો અહીંયા ઊંચો દબાણ હોત ધારો કે, તો વાયુનું પ્રસરણ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ થાય છે. એટલે થોડાક સમયમાં આખા તંત્રમાં દબાણ બધે સરખું થઈ જાય. એટલે P અચળ જોજો. P અચળ. P અચળ. પછી આપેલા વાયુનો અણુભાર અચળ હોય. R તો આમે અચળ છે જ. એટલે V ચલે છે M into T થાય. બોલો, V ચલે છે M into T. જો V ચલે છે M into T થાય તો પછી બોલતા રહેજો V1 upon V2 બરાબર M1 T1 upon M2 T2 બરાબર. સારું ભાઈ, V1 ની કિંમત બોલતા રહેજો 2V2. M1 ની કિંમત બોલો M. T1 ની કિંમત બોલો અહીંયા 100 કેલ્વિન. પછી V2 ની કિંમત V2 લેવા દો. M2 આપણે શોધવાના છે અને T2 ની કિંમત 200 કેલ્વિન. T2 ની કિંમત ચલો કિંમતો મૂકો અને M2 શોધી કાઢો. M2 શોધી કાઢો બરાબર M/4 બરાબર ને. પછી નંબર 5 લખો એની રકમ. એક બોટલમાં 1 ગ્રામ ઓક્સિજન તથા 1 ગ્રામ નાઇટ્રોજન વાયુઓ એક સરખું દબાણ ધરાવે છે. એક સરખું દબાણ ધરાવે છે. જો ઓક્સિજનનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો નાઇટ્રોજનનું તાપમાન ખાલી જગ્યા ડિગ્રી સેન્ટીગ્રેડ થાય. ચાલો સરસ છે. દળ સરખું આપ્યું 1 ગ્રામ. એકની એક બોટલ માટે કદ અચળ હોય, બરાબર? પછી દબાણ પણ સરખા આપ્યા. લખાયું ને? એક સરખું દબાણ ધરાવે લખાયું. સારું ચલો હવે P into V બરાબર mu RT. mu ને બદલે બોલો M upon M0. સારું પછી R અને T બરાબર. અહીંયા દબાણ P સરખું આપ્યું. પછી કદ એકની એક બોટલ માટે સમાન થાય બંને વાયુ માટે. પછી બંને વાયુ માટે દળ સમાન આપ્યું 1 ગ્રામ. બંને માટે 1 ગ્રામ. અને આ તો અમે અચળ છે જ. તો હવે T upon M0 એ ગુણોત્તર અચળ થાય તો M0 ને અહીંયા લઈ લો. M0 ને અહીંયા લેશો તો T ચલે છે M0. T ચલે છે M0. T ચલે છે M0 થાય તો પછી T1 upon T2 બરાબર M01 upon M02 બરાબર છે. ઉભા રહેજો. પહેલું તાપમાન ધારો કે પહેલો વાયુ લઈએ ઓક્સિજન. તો ઓક્સિજન નું તાપમાન આપ્યું 15 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 15 + 273 288.
288 કેલ્વિન. અને એપેક્સ તાપમાનથી કેલ્વિનમાં લખવું પડે, T2 કેલ્વિનમાં મળશે. પછી આ છે ઓક્સિજનનો અણુભાર, એ 32 ગ્રામ પ્રતિ મોલ. આ છે નાઇટ્રોજનનો અણુભાર, યાદ છે ને, 28 ગ્રામ પ્રતિ મોલ. આમાંથી પહેલા T2 શોધી કાઢો કેલ્વિનમાં, 273 બાદ કરો અને લાવો ડિગ્રી સેન્ટીગ્રેડ. 252 કેલ્વિન આવશે અને -21 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો નંબર 6 માટે આકૃતિ દોરી કાઢો આ રીતે. આના કરતા પાત્રનું કદ નાનું બતાવજો. આ પાત્ર નંબર 2 નું કદ નાનું બતાવજો. લખો આકૃતિમાંના બે પાત્રોમાં આવેલા જુદા જુદા વાયુઓ ના અણુઓની કુલ સંખ્યાનો ગુણોત્તર, ખાલી જગ્યા થાય. લખો સૂત્ર અલગ નાખો. PV બરાબર N kBT પ્રમાણે, કેપિટલ N લખજો પ્રમાણે. પછી નીચે લખો P1 V1 બરાબર N1 kBT1. P1 V1 બરાબર N1 kBT1 લખ્યા. એ તે બીજા વાયુ માટે લખો P2 V2 બરાબર N2 kBT2 લખ્યા. ગુણોત્તર લેતા લખો, ગુણોત્તર લેતા kb કેન્સલ. P1 V1 upon P2 V2 બરાબર N1 T1 upon N2 T2 બરાબર. ચલો ધ્યાન અહીંયા. P1 બરાબર અહીંયા જો P, V1 બરાબર V, T1 બરાબર T, P2 બરાબર 2P, V2 બરાબર V/4, T2 બરાબર 2T. કિંમત મૂકો જોઈએ. N1 upon N2 શોધવાના છે, N1 upon N2 શોધવાના છે. ચાર આવે ને ગુણોત્તર. N1 upon N2 બરાબર 4. ચલો નંબર 7 લખો. આદર્શ વાયુ માટે અચળ દબાણે ગુણોત્તર આ ગુણોત્તર લખી નાખો. dV upon dt upon V બરાબર ખાલી જગ્યા. dV upon dt upon V બરાબર ખાલી જગ્યા. ચાલો ભાઈ, અચળ દબાણે ચાર્લ્સના નિયમનું પાલન થાય. ચાર્લ્સનો નિયમ એટલે V ચલે છે T. તો પછી V બરાબર K into T. સમીકરણ નંબર 1. પછી સાંભળો, બંને બાજુએ T ની સાપેક્ષે વિકલન લઉં. તો dV by dt. અહીંયા K અચળ છે, T નું T ની સાપેક્ષે વિકલન 1 થાય. K into 1 એટલે K બરાબર. સમીકરણ નંબર 2. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1. બોલજો this upon this બરાબર this upon this. તો dV upon dt ભાગ્યા V. આની કિંમત આવી K, આની કિંમત આવી K into T. K કેન્સલ, 1 upon T બરાબર. નંબર 8 બહુ જ સરસ છે. લખો 4 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતા, 4 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતા અને 1 કિલોગ્રામ દળ ધરાવતો એક વાયુ
8 into 10 raised to 4 Newton upon meter square. 8 into 10 raised to 4 Newton upon meter square. જેટલા દબાણે હોય ત્યારે તેના અણુઓની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા શોધો. અણુઓની ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા શોધો. ચાલો જોજો. E internal આંતરિક ઊર્જા સૂત્ર હતું પેલા મ્યુ એફ આર ટી બાય 2 બરાબર. પછી મ્યુ બરાબર m upon m0 તો f r t upon 2 તો લખી નાખું છું. પછી મ્યુ બરાબર m upon m0. પછી તમને દબાણનું આ સૂત્ર યાદ છે. P બરાબર રો RT upon m0 બરાબર છે. સારું, તો હવે આમાંથી એક કામ કરીએ આપણે. દળ તો તમને આપી દીધું છે. સારું, એટલે RT upon m0 આમાંથી લાવો જોઈએ. RT upon m0 લાવો. RT upon m0 એ કેટલા આવશે? P upon rho બરાબર. મૂકી દો અહીંયા. RT upon m0 ની જગ્યાએ P upon rho. એટલે અહીંયાથી E internal બરાબર જોજો F by 2 બરાબર છે. F by 2 into RT upon m0 m રહી ગયા ને into m અને RT upon m0 ની જગ્યાએ P upon rho. હવે શું માંગે છે? ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. ઉષ્મીય ગતિ સાથે સંકળાયેલી ઊર્જા એટલે માત્ર સ્થાનાંતરી ગતિ, માત્ર જેના કારણે એને તાપમાન પ્રાપ્ત થાય છે. બરાબર. તો વાયુનું નિરપેક્ષ તાપમાન તેના અણુની સરેરાશ સૂર્ય ગતિ ઊર્જાનું માપ બતાવે છે. એટલે જ્યારે ઉષ્મીય ગતિની વાત આવે તો માત્ર સ્થાનાંતરી ગતિ લેવાની. માત્ર સ્થાનાંતરી ગતિને અનુરૂપ મુક્ત તણાવ 3 અંશો હતા. કેટલા હતા? એટલે મુક્ત તણાવ અંશો F બરાબર 3. F બરાબર દળ કેટલું આપ્યું? દળ 1 કિલોગ્રામ. દબાણ કેટલું આપ્યું? 8 into 10 raised to 4 ન્યૂટન upon મીટર સ્ક્વેર. ઘનતા આપી 4 કિલોગ્રામ ઉપર મીટર ક્યુબ. ચલો મૂલ્ય મૂકી દો. E internal શોધી દો. પરફેક્ટ. 3 into 10 raised to 4 જૂલ બરાબર. 3 into 10 raised to 4 જૂલ આવે છે ને. ચલો લોકો નંબર 9. એક વાયુ પાત્રમાં 3 આદર્શ વાયુઓ વારાફરતી ભરવામાં આવે છે ત્યારે તેમના તાપમાનો અનુક્રમે T1, T2, T3 તથા તેમના માટે અણુઓની સંખ્યા ઘનતા અનુક્રમે N1, N2, N3 જેટલી છે. હવે આ ત્રણેય વાયુઓનું આ પાત્રમાં મિશ્રણ કરવામાં આવે. આ ત્રણેય વાયુઓનું આ પાત્રમાં મિશ્રણ કરવામાં આવે તો આ મિશ્રણનું તાપમાન કેટલું થાય? મિશ્રણનું તાપમાન કેટલું થાય? લખો સૂત્ર અનુસાર P બરાબર
આ રીતે લખજો NKBT સ્મોલ n બરાબર. પછી સાંભળજો, આ જે કેપિટલ P છે ને એ મિશ્રણનું કુલ દબાણ છે. બોલો, મિશ્રણનું કુલ દબાણ. તો મિશ્રણનું કુલ દબાણ એટલે ઘટક વાયુઓના આંશિક દબાણોનો સરવાળો. આંશિક દબાણોનો સરવાળો. તો આની જગ્યાએ લખી શકાય P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3 બરાબર. પછી આ છે અણુઓની કુલ સંખ્યા ઘનતા, એ તમે આ રીતે લખી શકો N1 પ્લસ N2 પ્લસ N3. પછી આ KB ઇન્ટુ T યથાવત. કશું કર્યું નથી, n ની જગ્યાએ લખ્યા N1 પ્લસ N2 પ્લસ N3. એકચ્યુઅલી આ n શું થાય ખબર છે? n શું થાય? અણુઓની સંખ્યા ઘનતા ને આખા મિશ્રણ માટે. પણ આખા મિશ્રણમાં અણુઓની કુલ સંખ્યા કેટલી? N1 પ્લસ N2 પ્લસ N3 બરાબર. અને ભાગ્યા કદ આપણે V લઈએ તો અહીંયા છેદ છૂટા પડાય કે નહીં? છેદ છૂટા પડાય કે નહીં? this upon this plus this upon this plus this upon this. તો this upon this શું આવે? સ્મોલ n1. બોલો, this upon this શું આવે? સ્મોલ n2. this upon this સ્મોલ n2. એટલા માટે મેં સીધે સીધો સરવાળો લખી નાખ્યો kp * d યથાવત p1 બરાબર આ સૂત્ર પ્રમાણે p1 લખાવજો. p1 નું સૂત્ર લખાવો n1 kb t1 બરાબર પ્લસ બોલતા રહેજો n2 kb t2 પ્લસ બોલો n3 kb t3. સારું, હવે kb kb આખા સમીકરણમાંથી કેન્સલ. kb 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 કેન્સલ. તમારે t જોઈએ છે. t શું આવે? બોલો અહીંથી n1 t1 પ્લસ n2 t2 પ્લસ n3 t3 upon n1 પ્લસ n2 પ્લસ n3. લખ્યા છે લે કેપિટલ T બરાબર બોલો n1 t1 પ્લસ n2 t2 પ્લસ n3 t3 upon n1 પ્લસ n2 પ્લસ n3. છેલ્લો ક્વેશ્ચન લખો. સાર્વત્રિક વાયુ અચળાંક કેપિટલ R બરાબર. સાર્વત્રિક વાયુ અચળાંક કેપિટલ R બરાબર ખાલી જગ્યા એકમ આ રીતે લખજો લીટર વાતાવરણ અપોન મોલ કેલ્વિન. લીટર વાતાવરણ અપોન મોલ કેલ્વિન. ચલો પછી લખો PV બરાબર mu RT. PV બરાબર mu RT. તો પછી R બરાબર PV upon mu T. ભાઈ STPA દબાણ કેટલું લેવાનું? એક વાતાવરણ. રહેવા તો વાતાવરણમાં જ, કારણ કે અહીંયા એકમમાં વાતાવરણ જોઈએ છે, એક વાતાવરણ. પછી મોલની સંખ્યા ધારો કે હું 1 મોલ લઉં તો STPA 1 મોલ વાયુનું કદ તમને ખબર છે 22.4 લીટર. રહેવા તો લીટરમાં. STPA નિરપેક્ષ તાપમાન 273 કેલ્વિન. તો 30 કરશો ને એ જવાબ આવશે 0.082 લીટર વાતાવરણ ભાગ્યા મોલ કેલ્વિન. લખી નાખો લીટર વાતાવરણ અપોન મોલ કેલ્વિન. ચાલે.